એ ગીત મેં કોઈ ઈરાદાપૂર્વક ગાયું નથી. ભૂતકાળમાં શું બનાવ બનેલા છે એ વિશે પણ મને કંઈ જાણકારી નથી. મિત્રો, ફરી એકવાર વિડીયોમાં તમારું સ્વાગત કરું છું. મિત્રો, તાજેતરમાં વિજયભાઈ સુવડાએ એક ગીત એવું ગાયું હતું જેનાથી તેમના પૂરા રબારી સમાજની ભાવના દુભાણી હતી અને ત્યારબાદ તેમના સમાજે તેમને નાત બહાર મૂકવાનો નિર્ણય કર્યો હતો અને ત્યાર પછી તેમને પોતાના સમાજની માફી માગી છે. તે વિડીયો પણ સોશિયલ મીડિયામાં ફરતો થઈ રહ્યો છે, તે તમે જોઈ રહ્યો છો. મિત્રો, આ વિડીયો પૂરો જોજો અને અંત સુધી જોજો, ત્યારબાદ તમને ખબર પડશે કે તેમને કઈ રીતે માફી માગી છે. મારો કાર્યક્રમ રામપુરા બંકોળા હતો. રામપુરા પ્રોગ્રામ દરમિયાન જે પણ ગીતની ચર્ચા ચાલી રહી છે, જે પણ ટુકડા ફરી રહ્યા છે, એ ગીત મેં કોઈ ઈરાદાપૂર્વક ગાયું નથી, જેમાં હું કંઈ જાણતો નથી અને ભૂતકાળમાં શું બનાવ બનેલા છે એ વિશે પણ મને કંઈ જાણકારી નથી. જે મુજબ રાબેતા મુજબ હું ગામે ગામ પ્રોગ્રામ કરવા જાઉં છું એવી રીતે ત્યાં ગયો હતો અને આ રીતે મારા જોડે ફરમાઈશની ચિઠ્ઠી આવી હતી. એ ચિઠ્ઠી હું ગાયો હતો. બાકી બિલકુલ નિર્દોષ છું, એ વાતમાં હું કંઈ જાણતો નથી અને કોઈ વસ્તુ હું હાથે રહીને જાત રૂબરૂ ગાયો જ નથી. જે મારા 4 ગામ અહીંયા હાજર છે, મારા ગામના શેરમાળા હાજર છે, મારો 150 ઘરનો ચેહરનગરનો નેહડો હાજર છે. બધા વચ્ચે હું નાથ વિહોતર વડવાળા દેવ, વાળીનાથ મહાદેવ, વડોદરાની મેરડી, કાહવાના ગોગન, મારી ગોડાચેલાની વિહતની 4 ગામની માતાની સાક્ષી સોગંદ કરીને કહું છું કે બિલકુલ નિર્દોષ છું. હું કોઈ જાણી જોઈને વસ્તુ ગાયો નથી. તે છતાંય નાથ વિહોતર મારો માને બાપ છે, મારા સમાજમાં જીવવાનું છે, સમાજમાં મરવાનું છે. તો મારા સમાજના 4 દિવસમાં કઈ બી લાગણીને ઠેસ પહોંચી હોય તો મારે સમાજની માફી માંગવા માટે હું 1000 વખત તૈયાર છું. મારા રબારી સમાજની 2 હાથ જોડીને માફી માંગુ છું. જય વિહત.